આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ખાતે આવેલ એક ઈંટોના ભઠ્ઠા ઉપર છેલ્લા 5 દિવસથી બંધક બનાવી મજૂરી કામમાં જોડવામાં આવેલ 27 જેટલા મજૂરોને જિલ્લા તંત્રએ સફળતાપૂર્વક છોડાવ્યા હતા। આ 27 લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। છેલ્લા 5 દિવસથી આ બંધક બનાવેલા મજૂરોને જમવાનું નહીં આપી ગંભીર રીતે માર માર્યો હોવાના આક્ષેપો કર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવના સંખ્યાડ ઈંટોના ભઠ્ઠા ખાતે છેલ્લા 1 માસથી કેટલાક લોકો મજૂરી કામ કરતા હતા, જે પૈકી લગભગ 27 જેટલા લોકોને છેલ્લા 5 દિવસથી બંધક બનાવ્યા હોવાની વાત સ્થાનિકોમાં ચર્ચાના એરણે ચડી હતી। આ સમાચાર આંકલાવ પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ધ્યાને આવતા બપોરે જિલ્લા વહીવટી તંત્રની ટીમે આંકલાવ પોલીસને સાથે રાખી ઈંટોના ભઠ્ઠા ખાતે પહોંચી કુલ 27 બંધક મજૂરોને છોડાવ્યા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। એક એજન્ટ મારફતે આ તમામ મજૂરોને ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી લાવવામાં આવ્યા હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી છે। વધુમાં છેલ્લા 5 દિવસથી આ મજૂરોને ઈંટોના ભઠ્ઠા ખાતે બંધક બનાવી તેઓને જમવાનું પણ આપવામાં આવતું ન હતું અને ગંભીર રીતે માર મારવામાં આવતો હોવાના આક્ષેપો મજૂરો દ્વારા કરવામાં આવ્યા હતા। જોકે આંકલાવ તાલુકામાં છાસવારે મજૂરોને બંધક બનાવવાના કિસ્સા વધી ગયા છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।